તો જય શ્રી રામ દોસ્તો, સવારમાં આપણે નહીં ધોઈને થઈ ગયા રેડી. અને રેડી થઈને પછી આપણે ગેસ પર મૂકી દીધી ચા ગરમ થતી હતી ને એક વાત કહેવી હતી. આજે આપણે જવાનું હતું સાયકલનું લોક લેવા. તે ભાઈ ચા પીને આપણે ઉપડી ગયા. આ દેખી લ્યો આપણું લોક કંઈક આ પ્રકારનું છે. ગાડી લઈને ગયા હતા બોસ. પછી આપણે ચડી ગયા ઢાબે, કારણ કે ઉત્તરાયણ નજીક આવતી હતી. પતંગ ચગાવવાની ખૂબ બૂમ પડાવી દેવાની છે બોસ. એટલે પછી આપણે ઢાબે ચડી ગયા અને જોયું તો આકાશમાં પતંગ તો ચગતી હતી, પણ આપણી પાસે પતંગ નથી. તો પછી એક પતંગનું આપણે ઓપરેશન કર્યું. જુઓ, ખબર નહીં હવે ચગે જ કે નહીં. તો ગાય સક્સેસફુલી આપણી પતંગ ચકી તો ગઈ. પછી કાંડ થઈ ગયું. એ કાંડ જોવા માટે આગળ જુઓ. તો મિત્રો થયું શું, એક ઝાડમાં જઈને આપણી પતંગ ફસાઈ ગઈ, દેખી શકો છો તમે. પણ ફાઇનલી એ બી નીકળી ગઈ. ને પછી થોડા સમય પછી પતંગ ચગાવ્યા પછી આ ટેનિયો બી પતંગ ચગાવવા આવી ગયેલો. ઓહો ભાઈ, આ ખીચ તો જુઓ. પછી અંધારું થઈ ગયું એટલે પતંગ લઈને આપણે નીચે પહોંચી ગયા અને વ્લોગ બી પતી ગયો. મળીએ.